દેશના અલગ અલગ રાજ્યોમાં તોફાન અને વાદળ ફાટ્યાના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે હું આયુષી તમને વાત કરવા જઈ રહી છું વાદળછાયા વાતાવરણમાં, એટલે કે ભારે ગરમી વચ્ચે હવામાન બદલાય છે તે વિશે. આજે હવામાન વિભાગે યુપી, એમપી, રાજસ્થાન, હિમાચલ, ઉત્તરાખંડ, દિલ્હી, જમ્મુ કાશ્મીર સહિતના 27 રાજ્યોમાં તોફાન અને વરસાદનું અલર્ટ જારી કર્યું છે. આ ઉપરાંત ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર તેમાં કરા પડવાની ચેતવણી પણ આપી છે. 7મી મેના રોજ દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં વરસાદ અને કરા પડવાની પૂરેપૂરી શક્યતા છે. ત્યારે ગુજરાતનો માહોલ પણ આવું જ કંઈક કહી રહ્યો છે. ગુજરાત રાજ્યભરમાં ધુમ્મસ જેવું વાતાવરણ છવાઈ ગયું હતું. વાવાઝોડા સાથે ઘણા અકસ્માતોના જે કિસ્સા બન્યા છે એ ભયાનક રીતે આપણી સામે આવ્યા છે. ત્યારે જોવું એ રહ્યું કે ભર ઉનાળે ચોમાસું ક્યાં છે. બસ આવી જ નવી માહિતી માટે જોતા રહો અસ્મિતા ભારત.